ભગવાનના 12 સ્કંદ, ભાગવતના જેટલા 12 સ્કંદ છે, 12 સ્કંદને શ્રીજી બાબાના એક એક અંગ સાથે સરખાવ્યો છે. ભાગવતનો પહેલો સ્કંદ છે એ જમણો ચરણ છે. ભાગવતનો બીજો સ્કંદ છે એ ડાબો ચરણ છે. ત્રીજો સ્કંદ છે એ પાછો જમણો ચરણ છે. ચોથો સ્કંદ છે એ પાછો ડાબો ચરણ છે. પાંચમો સ્કંદ છે એ જમણી સાથળ છે શ્રીજી બાબાની, અને છઠ્ઠો સ્કંદ છે એ ડાબી સાથળ છે, અને સાતમો જે સ્કંદ છે ને ભાગવતનો વાલા ભક્તજનો, એ શ્રીજી બાબાએ કટી ભાગ પર જે હાથ રાખ્યો છે ને એ ભાગવતનો સાતમો સ્કંદ છે. આઠમો સ્કંદ જમણી છાતી છે. નવમો સ્કંદ ડાબી છાતી છે, અને 10મો સ્કંદ વાલા ભક્તજનો શ્રીજી બાબાનું હૃદય છે. 11મો સ્કંદ લલાટ છે, અને 12મો સ્કંદ શ્રીજી બાબાએ જે હાથ ઉપર રાખ્યો છે ને એ ભાગવતનો 12મો સ્કંદ છે.